માં નીકળ્યા હતા અને પહેલા જેતપુર ગયા અમિતભાઈની પરીક્ષા ચડી અને અમિતભાઈ પરીક્ષા પાસ કરીને પછી વીએવા હવે ત્યાંથી પરીક્ષા પાસ કરી લીધી એટલે બધા ભાઈબંધોને આનંદ થયો કે આપણે બરાડા ડુંગર ધૂમલી જઈ અને માતાજીના દર્શન કરીને પછી આપણે નીકળશું એટલે અમે જેતપુરથી બરાડા ડુંગર ધૂમલી વિદ્યાવાસણમાંનો દર્શન કરવા માટે ડુંગરો ચડવા નીકળ્યા છીએ અને એન્ટર થયા છીએ ડુંગરા માથે તો હવે આ બ્લોકમાં આગળ બના રહેજો અને અધવચ્ચે જઈને પછી આગળ ડુંગરાનો નજારો તમને બતાવું છું. ફાઇનલી અમે 25% ડુંગર ઉપર આવી ગયા છીએ અને બધા ભાઈબંધો થાકી ગયા તો કે 2 મિનિટ પોરો ખાઈ લઈ અને બધા પરસેવે પલ્લી ગયા પણ થોડોક તડકો પણ છે પણ બધાને હિંમત એટલી બધી છે કે આપણે જલ્દી ડુંગરો ચડી જાય અને નીચેનો નજારો પણ ખૂબ સરસ દેખાય છે. જો તમને દેખાડવી આવો કંઈક થોડોક નજારો છે, બહુ મસ્તીનો છે નજારો. જો સામે મંદિર છે, મંદિર તો બહુ આઘું છે, થોડુંક ઝૂમ કરીને દેખાડી દઉં. જો આવું કંઈક મંદિર છે. ત્યાં વિદ્યાવાસીમાંનું જૂનું સ્થાનક છે. ત્યાંથી ડુંગરા ઉપર વિદ્યાવાસીમાંનું મંદિર એક બહુ ખૂબ સરસ છે. હજી ત્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચી અને પછી આગળ ડુંગરાનો નજારો હજી અડધે પૂગી અને બતાવશું તો બ્લોકમાં સૌ બન્યા રહેજો. હાલો તો હવે આપણે ધીરે ધીરે બધા ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. પાછું થાકોડો તો બધાને લાગે જ છે તો એ ત્યાં પાછું ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું. જો આ બધા ભાઈ બંધો આપણે બધા ડુંગરો ચડે છે. મજા પણ આવે છે એટલે બધું બહુ મજા તો એટલી આવે છે કે નહીં ડુંગરો ચડવાની. ઉપર ડુંગરા માતાજી જગ્યામાં જઈને અને નાસ્તાના પડીકા પણ લીધા છે અને આપણે ઉપર જઈને નાસ્તો પણ કરવાનો છે. ભાગ લઈ લીધો છે અંધાએ અને ઉપર જઈને નાસ્તાની ફૂલ બાકા શીખી બોલાવવાની છે આપણે. તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો. માતાજીના દર્શન પણ કરાવવાના છે. હા અને તમને માતાજીના દર્શન પણ કરાવવાના છે. દર્શન ન થાય ને એ માતાજીના દર્શન તમને બ્લોકમાં કરાવવાના છે. આજે એકવાર આ બ્લોકમાં બન્યા રહેજો તમે ત્યારે. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે કાયત્રીનું ઝાડ અહીંયા આવી ગયું છે. જોવા અહીંયા કાયત્રીનું ઝાડ છે, એમાં કાયત્રા પણ છે અને એકદમ લીલું છે અને કાતરા પણ લીલું છે અને આપણે હવે કાયત્રા પાડવાના છે. ખાવાની તો બહુ મજા આવશે. પણ જો આ ભાઈબંધો તો મારી પહેલા ભાગી જાય બધા. કાયત્રીનું ઝાડું ભાડ્યું નથી, ત્યાં મૂક્યું ના તો આ બધા કાયત્રા ગોતે છે. અને આપણે ભાવનગરમાં ઓછી જોવા મળે રાયણ, એ અહીંયા બહુ વધુમાં વધુ જોવા મળે છે. આ આવડું સામે દેખાય એ રાયણનું ઝાડ છે. આપણે ભાવનગર તરફ બહુ ઓછી જોવા મળે પણ અહીંયા બહુ છે. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બને રહેજો ને આ બધા જો કાયત્રા તો એક નંબર છે. પાકી ગયેલા છે પાછા એક નંબર અને બહુ એટલે બહુ ગયા કાયત્રા છે ને પાલર પાણીના વરસાદના પાણીની જે થેલા છે બહુ એકદમ સરસ છે કાયત્રા. તો તમે તો સાખી નહીં જોઈ લીધો અહીંયા અનિલભાઈને પણ શાખવા માટે લાવ આપણે પણ સાખી. હા બહુ મસ્ત છે અહીંયા. કંટ્રોલ તમે વ્લોગમાં બના રહ્યો. રાકેશભાઈ હાવ થાકી ગયા અને એને રૂમાલ કાઢ્યો પરસે પડી ગયા પણ છતાંય બહુ આનંદ આવે એમ. ફૂલ થાકી જાવ રૂમાલ કાઢીને. જો આમે તે એક પગી જો કાયતરા ખાવા બહુ મસ્તી ના છે કાયતરા. કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હવે આપણે અને પોરો ખાતા થાનો એક મસ્ત મજાનું ઊંટ આવી ગયું છે. તો આપણે હાલો તમને ઊંટ બતાવી દો. છો એ ઉપરથી આ ઘાસ લઈને આવ્યું છે. અહીંયા અમારે ઊંટ નીચે ઉતરે છે, ચડાવવા માટે જાય છે. નીચે ઘાસ સારો લઈને સરસ નજારો ઊંટ ચાલી જાય. જો તમને દેખાડો એ મસ્તીનો ડુંગર. આ બધો ડુંગરો ચડીને જ આવેલો છે ઊંટ અને નાથી ઘાસ લઈને આવેલું છે. મસ્ત મજાનું એ ઠેઠ હવે હેઠે જશે અને આપણે હવે ડુંગરાની માથે જવાનું છે. તો તેમ બધા મસ્ત અમારા મસ્ત મજાના વ્લોગમાં
બના રહેજો. તમને આવડે ઠેઠ ડુંગરા માથે જઈને તમને આખો નજારો દેખાડવાનો છે ડુંગરાનો. અને એમ અહીંયા જુઓ કેવી રીતના અહીંથી રસ્તાઓ છે, એ રસ્તો એમની સડીકની તમને બધું દેખાડવાનું છે. અને તમે વિડીયોમાં બના રહેજો. જો આ બધા ભાઈબંધ પાછળ આવે છે મારી. આપણે વિડીયો બનાવતા જાવી છે એવી. અને જો આ પાછું અહીંયા રાણના ઝાડ બહુ મસ્ત છે અને બહુ ઝાઝા પણ છે અહીંયા. જોવો તમને દેખાડું, આ રાણનું ઝાડ છે કાંક આવું છે. ખાવાની બહુ મજા આવે. અત્યારે તો આવેલી ન, પણ એ કારે એ આવે એની એ આપણને પણ ના ખબર, પણ અત્યારે નથી એ તમને કહી દઉં. જો આ બધા પાછળ આવે છે આવડી. અને આવો રસ્તો કાંક બહુ કઠિન છે. આ બહુ મોટા પથ્થર પણ છે આમાં. ડુંગરો ચડવાનો બહુ થાક લાગે. જો તમને ડુંગરો કાંક આવો છે, મસ્ત મજાનો નજારો. અને અહીંયા ફરી એકવાર ઊંટના ટંકોરા સંભળાય છે. ત્યાં ક્યાંક આવતું થશે. જો અહીંથી ઊંટ આવે છે પાછું ઘાસ ને એવું લઈને ઠેઠ ઉપર. જો તમને દેખાડું, પાછું ઊંટ આવે છે ઘાસ લઈને. જો તમને દેખાડું વ્લોગમાં. જો મસ્ત મજાનું છે. આ ભાઈ પડખેથી જાય છે, જો અડે છે કેવું છે ઘાસ. મસ્ત મજાનું છે ઊંટ. જો હાલો આપણે ધીરે ધીરે ડુંગરો ચડવાનો છે. હાલો, કોઈ થાય કે નહીં જાને? હા, મજા તો આવે ડુંગરો ચડવાની, તો મજા તો આવે છે. અને આ બધા પાછળ આવે છે. એક બે પોરાય ખાઈ લીધા. અને જો મસ્ત નજારો છે અહીંનો. જો અહીંનું લોકેશન પણ એક નંબર છે. આ બધા ભાઈબંધ આપણા. જો આવો કંઈક નજારો છે. જંગલ જાખો આખો ડુંગર વિસ્તાર છે. જો ઝાડવાય મસ્તીના છે. લીલાસમ અત્યારે પણ ચોમાસું ન પણ તોય લીલાસમ ઝાડવા છે બધાય. જો હવે આપણે અહીંથી આમ જવાનું છે. જો તો હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આગળ બ્લોગમાં બના રહેજો. હા ભાઈ, અમારે થાકી ગયા ને તે ચાકથી લાકડું ગોતીને લઈ આવ્યા છે. મસ્ત મજાની ખોટી છે, વાંસની લાકડી છે. અનિલભાઈ હું થાકી તો જાવ ને, કારણ કે હા. ઓપરેશન 2 કરેલા છે. તોય આપણે છતાં હિંમત ન હારતો. મહત્વની વસ્તુ છે ને અનિલભાઈ. હા, એ સારું કહેવાય. તમે હિંમત ન હારો, એ સારી વાત છે. જો આ બધા તો તે હાયલા જ જાય. ભાઈએ લાકડી લઈ લીધી છે. જો આ ભાઈ અમારે બ્લુ શર્ટ વાળા પરીક્ષા દીધી છે અને એ પાસ થઈ ગયા છે. એની ખુશીમાં અમે આ ડુંગરો મસ્ત મજાનો ચડવાના છે. એવી હા, માતાજી આગળ જાવી છે. એમ કયું મંદિર છે ના? વિદ્યાવાસી માનું મંદિર છે. બરોડો ડુંગર છે. તો એ આપણે જો ડુંગરો ચડી બધા ભાઈબંધો હારે. અને તમને પણ ક્યારેક ટાઈમ મળે ને તો અહીંયા આવજો. મસ્ત મજાનું આ બધું લોકેશન છે. હા ભાઈ, આમ તો આ માતાજીનું મહત્વ ખબર હા કે દરેક જગ્યાએ ચોટીલા કે કોઈ પણ જગ્યાએ જો ઉગમણા બારના માતાજી બેઠા હોય, હા પણ અહીંયા વિદ્યાવાસીમાં છે ને, હા એ આથમણા બારના બેઠા. હા પણ એનું પણ કંઈક આપણે બાપુ પાસે ઉપર જઈને હા પણ એનું પણ કંઈક રહસ્ય આપણે એમનું મહત્વ જાણશું હા કે માતાજી આથમણા બારના કેમ બેઠા. હા તો ખાસ છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો, હા તો તમને એ પણ જાણવા મળશે. હા તે ચાલો હવે આગળ તમને બતાવું બધું. તો છેલ્લે સુધી વ્લોગમાં બના રહેજો. હવે અમે વચ્ચે 50% ડુંગર ચડી ગયા અને બધા પોરો ખાવા માટે. આમ તો બધા નાના પોરા ખાધા, આ વખતે બહુ મોટો પોરો ખાઈ છે. પાણી પીશું, બિસ્લેરી કાઢશું અને અડધે પૂગી ગયા. તો બધા ભાઈબંધો ખૂબ આનંદ કરીએ છીએ. પણ આમ આનંદ તો છે, પણ અમારે
ખાસ એવા પરમ મિત્ર એક અમારે બોમ્બે જે જયદેવ બાપુની કથામાં છે એ મિત્ર અમારી સાથે છે ને એટલે અમને આમ બહુ એટલો બધો આનંદ નથી આવતો, પણ એમને પેડ માસ્ટર મિલન બાપુ અમારે બોમ્બે કથામાં છે તો અહીં પૂગી નથી ગયા અમારે યારે, એટલે છતાંય પણ અમે અમિતભાઈની પરીક્ષા હતી અને પાસ થઈ ગયા એટલા માટે મેં આવ્યા તો ખૂબ આનંદ આવે છે. અને હમણાં અમારે મિલન બાપુ પણ લાઈવ હતા તો અમને ખૂબ મજા આવી. હવે અનિલભાઈ અમારે કંઈક બે શબ્દ કહે છે. તો હવે આપણે થાય પોરો ખાવા બેસી ગયા છે તો હવે આપણે પાણીની બોટલ કાઢશું, પાણીમાં પીશું થોડીક અમારે. તો હવે હમણાં મેહુલભાઈ કાંઈક કહે છે બે શબ્દ. પાણી પીને હવે થોડોક આપણે ડુંગરો સરવાનું ચાલુ કરી દેવી છે. નીતિનભાઈ આપડા બેગ માંથી બોટલ કાઢી લીધી છે તો આપણે બોટલ માંથી પાણી પી લેવું છે. ખોલો તો બોટલ ખોલો તો આપણે વિડીયો ઉતારતા આપણે પાણી પીવાનું છે. 20 વાળી બોટલ નીચેથી લાવ્યા. બહુ મજા આવી ગઈ અહીંયા. પાણી બહુ મસ્તીનું છે. આપણે બોટલો લઈ લીધી હતી હેઠેથી. અહીંયા કાંઈ ડુંગરા ઉપર તો કાંઈ દુકાન હોય નહીં એટલે આપણે હેઠેથી જ બધું લઈને આવ્યા હતા. તો મેં તો પાણી પી લીધું. આ બધા હવે પાણી પીવે છે અમારા મેહુલભાઈ ને, રાકેશભાઈ ને, નીતિનભાઈ ને, કાંતિભાઈ. અને અહીંયા બહુ મસ્ત મજાના રાયણના જાનવા તો અહીંયા બહુ જ જોવા મળે છે. મોર આવી ગયો છે. હવે અહીંયા આવવામાં થોડીક વાર છે. આપણે થોડાક વહેલા આવી આવે નકર આપણે રાયણે ખાવા મળે જ, પણ થોડાક વહેલા પગી ગયા છે. તો કન્ટિન્યુ તમે હવે વિડીયોમાં બના રહેજો. હવે આપણે આગળ ચાલુ કરવાનું છે ડુંગરો ચડવાનું. ફરી સ્ટાર્ટ કરશું. હવે કેટલાક પોરો ખાઈશું એનું નક્કી નહીં, કારણ કે ડુંગરો બહુ મોટો છે. તો હાલો તો હવે આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરી દેવું ને. હાલો તો આપણે હવે ધીમે ધીમે ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈએ, નકર આપણે અંધારું આઈનન થઈ જશે તો જે આપણે ભાવનગર પાછું પોગવાનું છે. અહીંથી કેટલા કિલોમીટર થતું છે શેઠ? 350 કિલોમીટર થાય છે. એટલે આપણે પાછું સાંજે વહેલાસર ઘરે પણ પહોંચી જાય, નકર આઈનન અંધારું થઈ જશે તો પાછું. અહીંયા જાનવરો બહુ હોય, અહીંયા જાનવરો બધા હોય છે, એના લીધે આપણે થોડાક વહેલા હેઠે ઉતરી જઈએ તો વધુ સારું રહે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો અહીંથી આપણે રસ્તેથી ચડવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. રાયણના ઝાડવા હતા કે નહીં તો આ જો ભાઈબંધ હોય બધા રાયણ તોડવા માંડ્યા છે. જો અહીંયા બહુ મસ્ત મજાની બહુ ગળી પણ છે, અને જો આ ભાઈબંધો તોડવા માંડ્યા છે. બહુ મસ્ત ગળી છે. એમ તો ખાઈ લીધી, પણ અહીંયા ભાઈબંધ હોય પણ બાકા જી બોલાવી દીધી. જો ઘણી છે. અહીંયા એક ઝાડવા એવું હતું રાયણનું કે આમાં અમને રાયણ જોવા મળી. કારુના જો તમને એટલી બધી જબલું ફેરી હોય એવું. હા જો મારા હાથમાં પણ બે છે. હું ખાતો હતો ને આ બધા પાછો તોય ભાળી જાય. જો આ ભાઈબંધ તોય પાછો મૂકતો તો છે જ નહીં, અને મૂકવાની થતી ના. જેટલી છે ને બધી તોડી લેવાની છે. આપણી જ છે, ઘરની જ છે. એમ જ સમજો. ક્યાંય રાયણ જોવા ન મળે. અહીંયા અમને રાયણ જોવા મળે છે. અને બે અહીંયા બેઠા, એક આમ બેઠો ને એક આમ ઊભો છે. જો આ એમ આ ભાઈ એમ કે છે અમારે આ રાયણ હંતાડીને રાખી જાવ. અમારે લઈ જવાની છે અમારે વંશો હાટું ને ભૌતિક હાટું. હા, બે છોકરા હાટું ઘરે લઈ જવી છે એમ કે છે. આ જબલામાં ભરી દીધું. જો અહીંયા દેખાય તમને ડુંગરા સડા ને આગળ રાયણનું ઝાડું મૂક્યું. આમાં ધોમ રાયણ ભાળી ગયા છે. આ બધા ભાઈબંધો જો ક્યાં સડ્યા, પણ એ રાયણું પાડવા હાટોથી ફૂલ બાકા શીખી બોલાવી દીધી છે. જો આ ભાઈબંધ બધી રાયણું વીણે છે. આપણે કારુના કહેતા હતા રાયણું છે, પણ એની અંદર રાયણું નથી. તો અહીંયા આપણને બહુ મસ્ત મજાની જોવા મળી ગઈ છે. ધોમ છે. અહીંયા તમે ખાવાનો તો ખૂટે એમ ન, એટલી બધી છે. તો આ બધા જો એકને ખંભામાંથી ચડાવ્યો ને આ ભાઈબંધ આપણે તોડે છે રાયણું. બધાનો મેળ આવી જ જવાનો છે ખાવાનો. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ને આ ભાઈબંધ જો તોડે છે બહુ મસ્ત મજા. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો હવે આપણે ડુંગરો ચડતા 80% ડુંગરો ચડી ગયા છે અને હજી 20% બાકી છે. અને આપણે ધીરે ધીરે ડુંગરો ચડવી છે. અને જો આ બધા ભાઈબંધો બહુ થોડા થાક લાગી ગયો છે,
પણ એકાય તોય હિંમત તો હારતા જ ના. તોય તે જે આપણે ડુંગરો ચડવાનું તો સહેલું જ રાખવાનું છે, હિંમત હારવાની ના. અને આપણે ડુંગરો ચડીને જ તે ઘરે જવાના છે, ત્યાં સુધી ઘરે જવું ના. જો અહીંનો મસ્ત મજાનો વ્યૂ દેખાય છે, અહીંથી બધું જો હેઠળનો નજારો પણ મસ્તીનો દેખાય છે. તો કન્ટિન્યુ આપણે વ્લોગમાં બના રહેજો. અને હવે તમને ઉપર જઈને માતાજીના દર્શન કરાવી, તો વિડીયોમાં બના રહેજો ઠેઠ સુધી. હાલો તો તમને હવે ડાયરેક્ટ મંદિરને માતાજીના દર્શન કરાવું, વિડીયોમાં બના રહેજો. આપણે ડુંગરા ઉપર ચડી ગયા છે અને શેર જો અહીંયા નાળિયેર વધારે છે. અને શરીફળ ઊભું પણ ફાટી ગયું છે. માતાજીની દયા છે એટલે શરીફળ ફાટી ગયું છે. જો તમને માતાજીના દર્શન પણ કરાવી લો. માતાજીના દર્શન કરી લેજો બધાય. હવે તમે કાંક બે શબ્દ. માતાજીનું જો દિયામાં હાથમે છે. હા, અને આ બાજુ બેઠા છે, દી બતાવો. અને હકીકત જો હાથમાં બેઠા છે. હા, દી હાથમાં આવ્યો છે. અને અહીંયા માતાજીનું મંદિર છે. તો આપણે ડુંગર ઉતરતા ઉતરતા હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે. તો તમે પણ હાલો નાસ્તો કરવા, બહુ મજા આવશે. બહુ મજા આવશે. અને એમાં વેરાયટી છે. હા, અને એક એક ટેસ્ટ અલગ અલગ બધા લે છે. હા, અને બહુ મજા આવશે ખાવાની. અને માતાજીના દર્શન કર્યા, દી પણ હવે આથમી ગયો છે, ફૂલ સંધ્યા ટાણું થઈ ગયું. હા, જો તમને બતાવું. સારું બેઠા, ઓહો આમ ભયંકર જગ્યા લાગે. જો અહીંયા હાવજની ને એની પણ થોડીક બીક તો લાગે છે, પણ વાંધો નહીં. પણ માતાજીની કૃપાથી બીક બહુ ભયાનક જગ્યા લાગે છે, પણ બીક વાંધો નથી. બીક નથી કે માતાજીની કૃપા છે એટલે ઉતરી જાવ નિરાતે. હવે આગળ જવાનું છે આપણે ભાણવડ જઈને વીર માંગણાવાળાના દર્શન કરવાના છે, અને મા પદ્માવતીના. તેઓ બ્લોકમાં બન્યા રહેજો, અને એમના પણ તમને દર્શન કરાવવાના છે સંધ્યાના. અને ભોજન કરી અને પછી અમે ભાવનગર પાછા રિટર્ન થઈ જવાના છીએ.